ત્રીજો દાખલો ગણીશું. આને આપણે ધારીશું એ, આને આપણે ધારીશું બી. એક બિંદુને ધારીશું એ, એક બિંદુને આપણે બી ધારીશું. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? એ બી જેટલું થશે. તો એ બી બરાબર વર્ગમૂળમાં એક્સ એમનો તફાવત. એક્સ એમ એ અને માઇનસ એ થશે. તો એ ઓછા એનો આખાનો વર્ગ. એ જ રીતના વાય એમનો તફાવત વત્તા વાય એમ કયા થવાના? બી અને માઇનસ બી. આ બી અને માઇનસ બી શું થવાના? વાય એમ થવાના. એટલે બી ઓછા બીનો આખાનો વર્ગ. હવે આનું સાદુરૂપ આપીશું આપણે. બરાબર વર્ગમૂળમાં એ ઓછા વત્તા એટલે એ વત્તા એનો વર્ગ થવાનો. અહીંયા એ વત્તા એનો વર્ગ વત્તા એ જ રીતના અહીંયા બી વત્તા બી, કારણ કે અહીંયા ઓછા વત્તા થઈ જશે એટલે અહીંયા બી વત્તા બીનો વર્ગ થશે. આપણને ખ્યાલ જ છે કે એ વત્તા એ શું થાય? 2a થાય, 2a. એટલે એને લખીશું વર્ગમૂળમાં 2a નો વર્ગ, અહીંયા વત્તા બી વત્તા બી 2b, 2b નો વર્ગ થશે. બરાબર વર્ગમૂળમાં 2a નો વર્ગ એટલે કે 2 નો વર્ગ કેટલો થશે? 2 નો વર્ગ કેટલો થશે? 4 થશે. a નો વર્ગ એ વર્ગ વત્તાના વત્તા અહીંયા 2b નો વર્ગ જોઈએ એટલે 2 નો વર્ગ કેટલો થશે? 4. b નો વર્ગ બી વર્ગ. હવે અહીંયા 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગમાંથી આપણે 4 કોમન લઈશું. 4 લઈશું કોમન એટલે વર્ગમૂળમાં 4 ગુણ્યા a નો વર્ગ વત્તા b નો વર્ગ થશે. બરાબર 4 નું વર્ગમૂળ થશે 2 અને a નો વર્ગ વત્તા b ના વર્ગનું વર્ગમૂળ આપણને ખ્યાલ નથી એટલે આપણે એને વર્ગમૂળમાં જ રાખીશું. એટલે વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. એટલે આપેલ બે બિંદુ વચ્ચેનું અંતર શું થયું? આપેલ બે બિંદુઓ a અને b વચ્ચેનું અંતર શું થશે? ab બરાબર 2 વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ થશે.